નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સૂરજ દાદા કોપાયમાન થયા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આકરી ગરમીમાં લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જે 2 દિવસ પહેલા માવઠું પડ્યું હતું, પરંતુ એનાથી પણ કંઈ અસર ના થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે ગરમીનો પારો છે સતત વધી રહ્યો છે અને તડકામાં બપોરમાં જો આપણે બહાર નીકળીએ તો આપણી જે ચામડી છે તે પણ દાઝી જાય છે. અને સમગ્ર જે આ કારણો છે તેને લઈને તમામ જે રસ્તાઓ છે તે પણ સુમસામ બન્યા છે. ગરમીથી બચવા માટે લોકો ગ્લવ્સ, ટોપી, ચશ્માનો ઉપયોગ તો કરી રહ્યા છે, પરંતુ કહી શકાય છે કે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને તેના કારણે લોકોમાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે.